રાશિની વાત કરીએ તો મેષ રાશિ એ પહેલી રાશિ છે જેના અક્ષર છે અલ નહીં. તો મેષ રાશિવાળા જાતકોને આજે વેપારમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. ધંધાકીય ક્ષેત્રમાં સારી સફળતા મળે. સંતાનોની કોઈપણ પ્રકારની ચિંતા હોય, સંતાન વિશે ચિંતા હોય તો આજના દિવસ માટે દૂર થશે. કોઈપણ કાર્ય વિવાદવાળા હોય તો સારા લાભની શક્યતાઓ છે, પણ એનો મતલબ વિવાદ કરવો એવું જરૂરી નથી. ટિંચર ઘરમાં પડ્યું હોય તો ઘા ના કરાય, એ તો લાગે તો લગાવાય. મૂડીરોકાણ ફાયદો કરાવશે આજના દિવસ માટે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને કૌટુંબિક મતભેદ રહેવાની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે. પરિવારની પ્રીતિ માટે થોડું જતું કરવાની વૃત્તિ રાખજો, વધારે સારી સફળતા મળશે. ભાગીદારીવાળા કામકાજ હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. તમારા પ્રભાવથી શત્રુઓ પરાસ્ત થાય તેવા પણ યોગ બની રહ્યા છે. સંતાન પક્ષે થોડી ચિંતા કદાચ હશે તો એ ચિંતા આજના દિવસ માટે દૂર થાય તેવી શક્યતાઓ પણ આજે દેખાઈ રહી છે. ત્રીજી રાશિની વાત કરીએ. ત્રીજી રાશિ એ મિથુન રાશિ છે. તો ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકોને નવા પરિચય દ્વારા ખૂબ જ સારો લાભ થાય. જૂના પરિચયો તો લાભ કરાવડાવી જ રહ્યા છે, પણ કોઈ નવો પરિચય થાય એના દ્વારા પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. વાહન જ્યારે પોતે ખાસ કરી ચલાવવાનું હોય ત્યારે જ કાળજી રાખવી પડશે. માતૃપક્ષે આર્થિક મદદ મળતી રહેશે. માતાના આશીર્વાદ તમારા માટે ખૂબ જરૂરી છે. સંતાનથી કોઈ સારા સમાચાર મળે એવા પણ યોગ ચંદ્રબળના આધારે આજે દેખાઈ રહ્યા છે મિથુન રાશિના જાતકોને. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ. ડ અને હ જેના અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકોને આજે યાત્રા પ્રવાસના સારા યોગ દેખાઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારના વિવાદિત કાર્યોમાં ચોક્કસ સારો વિજય થશે. આજે નવા કામકાજમાં સારું લેણું પણ દેખાઈ રહ્યું છે. ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિના સારા યોગ ચંદ્રબળના આધારે આજે કર્ક રાશિના જાતકોને દેખાશે. સિંહ રાશિ. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને સામાજિક કાર્યોમાં એક સારી લોકપ્રિયતા મળે. માનસિક શાંતિનો પણ અનુભવ થાય. મહેમાનો, સ્નેહીજનોની મુલાકાત આજના દિવસ માટે થાય તેવી સંભાવનાઓ છે. વ્યાપારની બાબતમાં થોડુંક મધ્યમ દેખાઈ રહ્યું છે. સાચવીને વેપારમાં, ધંધામાં કામકાજ કરવું. કન્યા રાશિની વાત કરીએ તો પ, ઠ અને ણ જેના અક્ષર છે તો કન્યા રાશિના જાતકોને કોઈ પણ કાર્ય સારા હોય, મનગમતા કાર્ય હોય તો એમાં આજે રુચિ વધે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. શત્રુઓ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ છે, પણ લાભ પણ પ્રાપ્ત થશે. આર્થિક સમસ્યાઓ કદાચ થોડી હળવી બને તેવા યોગ પણ બની રહ્યા છે. પણ આવા સમયે વિવાદિત કાર્યોની અંદર વિજય મળશે, પણ મહેનત કરજો, કારણ કે સત્ય તમારા પક્ષે છે, માટે તમને વિજય પ્રાપ્ત થવાનો છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે ધંધાકીય ક્ષેત્રમાં મહત્વના કાર્ય આજના દિવસ માટે થાય તેવી સંભાવનાઓ દેખાય છે. જીવનસાથી સાથે થોડો મતભેદ રહેશે. આજે યાત્રા પ્રવાસમાં વિઘ્નોની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર પ્રાપ્ત થાય. આજનો દ તમારા માટે સારો છે. વૃશ્ચિક રાશિ. ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે કોઈપણ મૂડીરોકાણમાં લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. આત્મવિશ્વાસમાં એક સારી વૃદ્ધિ થાય. કૌટુંબિક કાર્યોમાં કોઈ સારા વિશેષ યોગ આજે બને. યાત્રામાં થોડીક તણાવની સંભાવનાઓ છે, તો યાત્રા પ્રવાસમાં થોડું ધ્યાનથી કામકાજ કરજો. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા જાતકો માટે વાહન વ્યવહારથી થોડું સંભાળવું પડશે. નાના મોટા રોકાણમાં કદાચ થોડીક સાવધાની પણ રાખવી પડશે. કામકાજમાં તો સામાન્ય વિઘ્નોની સંભાવનાઓ દેખાય છે, પણ આ બધું કાર્ય ત્યારે સરળ બને જ્યારે માતાના આશીર્વાદ મળે. તો માતાના આશીર્વાદ દ્વારા આજના તમારા કાર્યને સરળ બનાવી શકશે. માતા પિતાને પગે લાગીને પછી કામકાજની શરૂઆત કરજો. જય ગણેશ. વાત મકર રાશિની કરીએ. ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે. મકર રાશિવાળા જાતકોને આજે સારા કાર્યની અંદર સમય પસાર થાય તેવા યોગ બની રહ્યા છે. મતલબ કે જે કોઈ કાર્ય સારા હશે એમાં તમારો સહકાર ચોક્કસ મળશે. તમારે પણ સારા કાર્ય તરફ આગળ વધવું જોઈએ. ખાસ કરી સામાજિક કાર્યોની અંદર કોઈ પ્રવાસની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. રોગ, ઋણ અને વિવાદ આ ત્રણથી બચીને કામકાજ કરવું પડશે. સંતાનોના કાર્યમાં એક ચોક્કસ સારી સફળતાના યોગ બની રહ્યા છે. સંતાનોના પ્રશ્ન હળવા થાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર છે તો કુંભ રાશિવાળા જાતકોને ખાનપાનમાં થોડી સાવધાની રાખવી પડશે. વેપારમાં, ભાગીદારીવાળા કામકાજમાં લાભની શક્યતાઓ દેખાય છે. કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ પણ બની રહ્યા છે. સારા કામમાં યાત્રાના યોગ પણ આજના દિવસ માટે દેખાય છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે છે. મીન રાશિ. દ, ચ, જ અને થ મીન રાશિના જાતકો માટે જીવનસાથી સાથે થોડોક તણાવ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે. વિવાદના કોઈપણ પ્રકારના કાર્ય હોય તો વિશેષ લાભની શક્યતાઓ છે. ગુસ્સા ઉપર થોડોક સંયમ રાખજો. સગા સંબંધીઓથી લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. આજનું ગ્રહબળ આપના માટે આ પ્રમાણેનું રહેશે. જય ગણેશ.